जय स्वामीनारायण मित्रों। नेक्स्ट लेक्चर में આપણે લોકોએ એનાલિસિસ ઓફ બીમ ડબલી બીમ પાર્ટનું સ્ટેપ બાય સ્ટેપ સમજ્યા હતા। હવે મિત્રો આજે આપણે સમજવું છે ડિઝાઇન ઓફ ડબલી રેન્ફોર્સમેન્ટ। ડિઝાઇન ઓફ ડબલી reinforced beam. Clear? Design of doubly reinforced beam. Okay. હવે સૌથી પહેલા તમારે ડિઝાઇન ઓફ ડબલી રેન્ફોર્સમેન્ટ બીમ શોધવું હોય તો એના ડેટામાં કઈ કઈ વસ્તુ આપેલી હોય તો એના વિશે આપણે વાત કરીએ। તો કે ગિવન ડેટા પછી આપણે સમજીએ છીએ, પણ તમને જ્યારે એક્ઝામ પર્પઝથી પૂછ્યું હોય તો ગિવન ડેટા કયા કયા હોય તો આપણે જોઈએ તો સૌથી પહેલાં તમને એક એમયુ આપેલું હોય, મોમેન્ટ ઓફ બીમ, પછી તમને કીધું હોય એફઈ, એફસીકે અને બીમનો ક્રોસ સેક્શન બી અને ડી। કદાચ ઘણી વખત તમને કીધું હોય કવર, ઇફેક્ટિવ કવર પ્રોવાઈડ કરી દીધા હોય, effective cover as well as compression as well as tension। તો કે ગિવન આટલી વસ્તુ તમને ડેટામાં હોય તો હવે મિત્રો તમારે શું ફાઇન્ડ કરવાનું રહ્યું તમને ખબર છે। તો કે તમારે ઓલરેડી ફાઇન્ડ શું કરવાનું છે, તમારે એનું ડિઝાઇન કરવાની। હવે ડિઝાઇન પર્પસ એટલે તમને મેં નેક્સ્ટ લેક્ચરમાં કીધું હતું કે નંબર ઓફ બાર ફાઇન કરવાના। હવે નંબર ઓફ બાર અહીંયા તમારે ડબલી રેન્ફોર્સમેન્ટમાં બે આવશે, એએસટીનું બી આવશે અને એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન પણ આવશે। તો આ તમારો શું કરવાનો છે, આ આન્સર આપણે પ્રૂફ કરવાનો છે। ઓકે, તો સ્ટેપ નંબર 1 સૌથી પહેલાં હવે તમને એમયુ આપેલું છે। ઓકે, એ પછી આપણું સ્ટેપ નંબર 1 અહીંયાથી સોલ્યુશન સ્ટાર્ટ થાય। સોલ્યુશનમાં સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 1 માં તમારે ફાઇન્ડ કરવાનું એમયુ। આ એમયુ આખું અલગ વસ્તુ છે। હવે અહીંયા તમારે જે ફાઇન્ડ કરવાનું છે લિમિટિંગ મોમેન્ટ। લિમિટિંગ મોમેન્ટ માટે બાય સપોઝ FE 415 હોય તો એની માટે તમે શું લેતા હતા 138। આ ફોર એક્ઝામ્પલ છે, ફોર એક્ઝામ્પલ। તો 138 FCK BD સ્ક્વેર। હવે 138 FCK BD સ્ક્વેર ક્યાંથી આવ્યું તો પેજ નંબર 96 ના ઇક્વેશન નંબર 3 ઉપરથી આપણે પ્રૂફ કરેલું। ઓકે, તો ધેટ્સ ઇક્વેશન MU લિમિટિંગ ઇઝ ગિવન ધેટ। ઓકે, નેક્સ્ટ ધ ઇક્વેશન MU લિમિટિંગ ઇઝ ડિફાઇન। નેક્સ્ટ સ્ટેપ 2 is a discrete, always all example are discretizing in a systematic manner। ધેટ્સ અ ગમે એટલો મોટો એક્ઝામ્પલ હોય ને એ આપણને ઇઝીલી આવડે, એને ડિસ્ક્રિટાઇઝ કરી દો। ઘણી વખત બુકમાં આપણને એવું ના પણ મળે। ક્લિયર? સ્ટેપ 2, સ્ટેપ 2 એટલે શું થાય કે ઓલરેડી તમે લોકોએ એક મોમેન્ટ હતી, આ બીજી ફાઇન કરી, તો હવે એમયુ લિમિટિંગ શોધવા, MU2 શોધવાનું। MU2 માંથી MU, હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, જોવાનું કે આ મોમેન્ટ છે એ તમને એવું લખેલું છે કે ધેટ ઇઝ અ ફેક્ટર્ડ મોમેન્ટ। જો ફેક્ટર્ડ મોમેન્ટ એવું ના હોય તો આને તમારે શું કરવાનું, MU ઇન્ટુ મલ્ટીપ્લાય બાય 1 એને ફેક્ટર્ડ કરવાની, ફેક્ટર્ડ મોમેન્ટ। એ ફેક્ટર્ડ મોમેન્ટ MU ઇન્ટુ 1.5 થાય તો એને અહીંયા પુટઅપ કરો અને એમાંથી MU લિમિટિંગની વેલ્યુને શું કરો, ડિડક્ટ કરો। તો આ જે નવી વેલ્યુ મળી એ કઈ વેલ્યુ મળી, MU2। સ્ટેપ 3, સ્ટેપ 3 તમને એક ઇક્વેશન છે પેજ નંબર 96 IS 456 ઉપર G1.2 ક્લોઝમાં એક ઇક્વેશન છે MU2 ઇઝ ઇક્વલ ટુ FSC માઇનસ FCC, પણ આપણે FCC કન્સિડર નથી કરતા, FSC ASC D માઇનસ D ડેશ। ઓકે, તો આ વેલ્યુ ઉપરથી આપણે
એએસસી ને કન્સિડરેશન કરીએ તો શું થાય, MU2 FSC એએસસી તો આપણે સામે લઈ ગયા, સોરી, એટલે અહીંયા શું આવશે, D માઇનસ D ડેશ. ઓકે, તો આ શું મળશે મને, એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન. ઓકે, તો તમારા સ્ટેપ 3 એ તમને શું મળશે, એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન. હવે અટકવાનું નથી, સ્ટેપ 4 બાજુ જવાનું. હવે સ્ટેપ 4 બાજુ જઈએ એટલે આપણું સ્ટેપ 4 એટલે શું આવશે, ટોટલ. હવે અહીંયાથી થોડુંક ખાસ ધ્યાન રાખજો, એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શનની ગણતરી આવશે. હવે એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શનની ગણતરી બે પ્રકારે થાય, કેમ કે એક એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન આપણે લિમિટિંગ મોમેન્ટ માટે કરશું, અને બીજું એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન એલોંગ ટુ કમ્પ્રેશન ઝોનની ઇફેક્ટને લીધે કરશું. ક્લિયર? તો બંનેનું આપણે અલગ અલગ કરશું. હવે ઘણી વખત AST1 મિત્રો તમે લોકો SP60 ઉપરથી ડાયરેક્ટલી તમને પ્રોવાઈડ થઈ જાય. ઓકે, AST1 PT લિમિટિંગ તમે ડાયરેક્ટલી SP60, અધરવાઇઝ PT લિમિટિંગ તમારી પાસે SP16 નથી, SP16 ના પેજ નંબર 10 ઉપરથી ખબર પડે, પણ અધરવાઇઝ આપણી જોડે નથી તો બહુ ટેન્શન લેવાની જરૂર નથી. PT નું ઇક્વેશન તમારી જોડે છે 50 FCK upon F5 1 minus under root 1 minus 4.6 upon FCK MU limiting BD square. આ MU લિમિટિંગ લખવાનું મારું રીઝન MU જ આવે, હું ના નથી પાડતો, પણ MU લિમિટિંગ મારે લખવાનું પાછળનું રીઝન એટલું કે અહીંયા જે તમે MU લિમિટિંગ ફાઇન્ડ કર્યું એની જે વેલ્યુ આવે એ અહીંયા પુટઅપ કરવાની છે. ક્લિયર? એટલે ભૂલથી તમે આ વેલ્યુ કે આ વેલ્યુ એ પુટઅપ ના કરો, તમારે કઈ કરવાની છે, MU લિમિટિંગની જે વેલ્યુ આવી એ જ વેલ્યુ અહીંયા મિત્રો પુટઅપ કરવાની છે. ક્લિયર? એટલે એનો જે આન્સર આવે, આમ તો હું તમને કહું ચોખ્ખું કે તમે MU લિમિટિંગની 3 વેલ્યુ જે આવે, કોઈ બી એક બીમ સેક્શન હોય એની માટેની 415 250 આ વેલ્યુ તમે જાતે પુટઅપ કરીને ઘરે શીખજો, પ્રેક્ટિસ કરજો, કેમ કે આ ઇક્વેશનથી કરશો તો અલ્ટિમેટલી ઘણો બધો ડિગ્રી લેવલે બી ફાયદો થશે. ક્લિયર? તો આ ઇક્વેશનથી આવી ગયું તો PT તમને મળી જશે. હવે PT ઉપરથી તમને બધાને ખબર છે તો AST1 B into D મળે. ઓકે, તો AST1 તમને પ્રોવાઈડ થઈ જાય. સેમ એઝ ઇટ ઇઝ આ બાજુ AST2 નું ઇક્વેશન તમને પેજ નંબર 96 IS 456 માં ઓલરેડી ગિવન છે. તો AST2 નું ઇક્વેશન આવી રીતનું છે, AST2 ઇઝ ઇક્વલ ટુ ASC FSC 0.87 F5. આ 0.87 F5 આ AST1 આ AST2 એનું તમે શું કરી દો, સમેશન. તો કે ટોટલ AST ઇઝ ઇક્વલ ટુ AST1 AST2 એનું સમેશન થઈ જાય. સમેશન થઈ જાય એટલે આ તમારું સ્ટેપ નંબર 4 શું થાય અહીંયા પૂરું. આખું મેં સ્ટેપ, બાકી તમે એવું બી કરી શકો, આને સ્ટેપ નંબર 4 આપી દીધું, સ્ટેપ નંબર 4, પછી આને સ્ટેપ નંબર 4 માં આટલું કર્યું, પછી સ્ટેપ 5 6 7, પણ આપણે એવું ડીપમાં નથી, આને સ્ટેપ નંબર 4 કીધું. ઓકે, હવે સ્ટેપ નંબર 4 પછી સ્ટેપ નંબર 5. સ્ટેપ નંબર 5 તમારે લોકોએ જે તમે પહેલું તમે શું ફાઇન્ડ કર્યું, એરિયા ઓફ સ્ટીલ ઇન કમ્પ્રેશન, અને બીજું 2 ફાઇન્ડ કર્યું અત્યારે એરિયા ઓફ સ્ટીલ ઇન ટેન્શન. તો આવી રીતે તમારે લખવાનું થશે. આ બંનેના જે ટોટલ એરિયા હોય એની ઉપરથી નંબર ઓફ બાર ફાઇન્ડ કરવાના, અને ફાઇનલ આન્સર આટલા આ ફોર્મેટમાં લખવાનું, ખાલી જગ્યા mm ડાયામીટર બાર ખાલી જગ્યા નોસ. બાર એક્ઝામ્પલ એવું કે અહીંયા હું લખું તો આવી રીતે આ મેનર્સથી બી કદાચ ના લખ્યો, અને ઘણી વખત આવી રીતે લખો, ખાલી જગ્યા નોસ ખાલી જગ્યા mm ડાયામીટર બાર, અને કાઉન્ટ્સમાં તમે AST લખી નાખો mm સ્ક્વેર. આ બંને મેનર્સમાં ચાલે. ઓકે, એટલે કે બાય સપોઝ હું 3 નોસ 60 mm ડાયામીટર બાર, તો એનું જે AST પ્રોવાઈડ થાય
કે 600 સમથિંગ આવે તો અહીંયા પ્રોવાઈડ કરવાનું. ઓકે, સેમ એઝ ઇટ ઇઝ એએસસી, ખાલી જગ્યા નોઝ, ખાલી જગ્યા mm ડાયામીટર બાર, એએસટી. ઓકે, હવે આ તો ડિઝાઇન થઈ. અહીંયાથી કામ પૂરું નથી થયું મિત્રો. સ્ટેપ નંબર 5 પછી તમારા લોકોએ બીમ સેક્શન, આમ તો બીમ સેક્શન તમારે પહેલાં એક ડ્રો તો કરી જ દેવાનું એક્ઝામ્પલ સ્ટાર્ટ થાય ત્યારે. ક્લિયર? એટલે બીમ સેક્શન કેવો ડ્રો કરવાનો એ હું તમને શીખવાડું. જો હવે તમે જો અહીંયા જો બીમ સેક્શન તમે કદાચ બનાવવાની ટ્રાય કરું, આપણને હવે કયા કયા ડેટા છે એટલું ખાલી પુટઅપ કરી લઈએ. તો આ પોઈન્ટથી આ પોઈન્ટ વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ એટલે શું આવશે તમારું ઇફેક્ટિવ ડેપ્થ, ટોપ ફાઈબરથી બોટમ ફાઈબર વચ્ચેનું ઓવરઓલ ડેપ્થ. ક્લિયર? આ ડિસ્ટન્સથી આ ડિસ્ટન્સ ઇફેક્ટિવ કવર, આ ડિસ્ટન્સથી આ ડિસ્ટન્સ ડી ડેશ. ઓકે, હવે આટલી વસ્તુ તમને આપેલી છે, ધેટ ઇઝ ન્યુટ્રલ એક્સિસ. હવે બી અને ડી ઓલરેડી તમને આપેલું હતું, તો બી અને ડી ગિવન છે. તો ગિવન હોય તો એ પુટઅપ ઓલરેડી આપણે ત્યારે જ કર્યું હતું. ડી ડેશ તમને ડેટામાં આપેલું હતું, ઈ તમને ડેટામાં આપેલું હતું. ઓવરઓલ ઈ અને આનો સરવાળો કરીને તમને ડી મળી જાય. હવે તમે જે ફાઇન કર્યું, બાય સપોઝ કમ્પ્રેશનમાં 3 નોઝ આવ્યા, ટેન્શનમાં 3 નોઝ આવ્યા, તો આ 3 નોઝને આવી રીતે ડ્રો કરવાના અને અહીંયા લખવાનું એએસટી ખાલી જગ્યા નોઝ ખાલી જગ્યા mm ડાયામીટર બાર. હવે તમે એએસટી અહીંયા ના લખો ને અહીંયા એએસટી લખો તો બી ચાલે. સેમ ઇઝ ઇટ ઇઝ આ જ વસ્તુ આપણે ક્યાં કરવાની, કમ્પ્રેશનમાં પણ કરવાની. સેમ પ્રોસેસ, એએસસી ખાલી જગ્યા નોઝ ખાલી જગ્યા mm ડાયામીટર બાર, એએસસી ખાલી જગ્યા mm સ્ક્વેર. આવડે? પક્કું? શ્યોર? તો મિત્રો સાવ ઇઝી છે. નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે આવશું ત્યારે ખાસ એક વખત આનું રિવાઇઝ કરીને આવશું, તો આપણે એક્ઝામ્પલને ઇઝીલી ચલાવી શકીએ. તો તમને એક ડેટા અહીંયા હું તમને બચાવું છું, કેવી રીતે એનો એક એક્ઝામ્પલનો ડેટા છે કેવી રીતે વાંચવાનો અને એની આપણે ઇક્વેશન બનાવીએ. આજે આપણે ખાલી કેવી રીતે એની વાંચવાનું, રકમ કેવી રીતે વાંચવી એ હું તમને શીખવાડું. જો તમને આપેલું ફાઇન્ડ ધ એરિયા ઓફ ટેન્સાઇલ એન્ડ કમ્પ્રેસિવ સ્ટીલ રિક્વાયર્ડ ફોર રેક્ટેન્ગ્યુલર બીમ 250 × 450. It has factored moment તમને આપેલું 160. The effective cover for tensile is 50 mm, effective cover for compression is 40 mm. એટલે બંનેનું ટેન્સાઇલનું કવર અને કમ્પ્રેશનનું કવર ઓલરેડી અલગ અલગ આપેલું છે. FE 415 M20. હવે તમે મેં જે હમણાં આગળ તમને આજે જે ડેટા લખાયો, જે સ્ટેપ બાય સ્ટેપ આપણે કર્યું, એ જ સ્ટેપની અંદર તમે લોકો જાતે મેચ કરજો કયા કયા ડેટા આપેલા છે. અને ડેટા આપેલા હોય તો જાતે ટ્રાય કરો એમયુ કેવી રીતે શોધવું. એમયુ મેં FE 415 આપેલું તો 415 138 FCK BD સ્ક્વેર મેં ઓલરેડી કીધેલું. તો એમયુ મળે, એમયુ લિમિટિંગ, એમયુમાંથી એમયુ લિમિટિંગને ડિડક્ટ કરો. પેજ નંબર 96 ઉપરથી એએસસીનું ઇક્વેશન લો. એફએસસી તમે કેવી રીતે લેવાનું, ડી ડેશ અપોન ડી ઓલરેડી મેં આગળના ચેપ્ટરમાં એને તમને શીખવાડ્યું હતું અને SP60માં આપેલું છે, તો એની ઉપરથી તમે આગળ કરો. પછી AST ઇઝ ઇક્વલ ટુ AST1 પ્લસ AST2, તો એના બંનેના પીટી અલગ કરો. પીટી લિમિટિંગ જો તમે ડાયરેક્ટ SP60 હોય તમારી જોડે તો પેજ નંબર 10 ઉપરથી લઈ લો, અધરવાઇઝ મેન્યુઅલ રીતે તમે કરો. સેમ ઇઝ ઇટ ઇઝ AST2, તો AST2નું વેલ્યુ ઓલરેડી પેજ નંબર 96 ઉપર ગિવન, તો 96 ઉપર વેલ્યુ જે છે એને એડોપ્ટ કરો. પછી આ બંનેનું સમેશન કરો, નંબર ઓફ બાર ફાઇન્ડ કરો. હવે નંબર ઓફ બાર અત્યારે હું મેન્યુઅલ રીતે ગણાવું છું, SP60માં તમને એ જ કેવી રીતે ગણવા એનું નેક્સ્ટ ટાઈમ હું તમને શીખવાડીશ, તો ડાયરેક્ટલી તમને બાર પણ મળી જાય. વિથિન 5 to 6 મિનિટ તમે આ એક્ઝામ્પલને ઇઝીલી સોલ્વ કરી શકો.
ઓકે, પણ આજે હું તમને જાતે ઘરેથી કેવી રીતે કરો છો એ મારે જોવું છે. ઓકે મિત્રો, તો નેક્સ્ટ ટાઈમ આપણે આ ડબલી રેઇન્ફોર્સમેન્ટના એક્ઝામ્પલ, આ જ એક્ઝામ્પલ હું સોલ્વ કરીશ, એટલે ખાસ સાથે લઈને તમે જાતે ટ્રાય કરજો. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે તમને તમારી ભૂલ ક્યાં થઈ એ ખબર પડે. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ફરીથી મળશું. ત્યાં સુધી મિત્રો, જય સ્વામિનારાયણ.